જેટલા પણ વિદ્યાર્થી મિત્રોનું પંચાયત વર્ક આસિસ્ટન્ટ એડવર્ટાઇઝમેન્ટ નંબર 17 ના ડીવી લિસ્ટમાં નામ આવ્યું છે, રાઈટ. અને એ વિદ્યાર્થી મિત્રોને એવું લાગે છે કે તમને હર્ષિલ સર જોડેથી, ફેની મેમ જોડેથી, વેબસંકુલ સિવિલ એન્જિનિયરિંગ જોડેથી કંઈક એવું શીખવા મળ્યું કે જેના લીધે તમારું ડીવીમાં નામ આવ્યું, રાઈટ. એ ચાહે તમે લક્ષ્ય બેચમાંથી શીખ્યા હોય, નિર્માણ બેચમાંથી શીખ્યા હોય, મહાસંગ્રામ બેચમાંથી શીખ્યા હોય, મહાસંગ્રામના જે યુટ્યુબમાં ફ્રીમાં લેક્ચર્સ થયા હતા એમાંથી શીખ્યા હોય, મહાસંગ્રામ 2.0 માંથી શીખ્યા હોય, આર્યાપારમાંથી શીખ્યા હોય. એટલે ઇન શોર્ટ આમાંથી કોઈ પણ બેચ ના વિદ્યાર્થી મિત્રો તમે હો, તમને એવું લાગ્યું હોય કે ના આ લોકો સાથે જોડાવાથી મારા નોલેજમાં એક લેવલ અપ થયું ને એના કારણે મારા આ એક્ઝામમાં માર્ક્સ સારા આવ્યા અને મારું ડીવીમાં નામ આવ્યું, તો તમારી જે માર્ક્સની પીડીએફ આવી છે, રાઈટ, એ મને આ નંબર ઉપર મોકલી આપો. અને એની સાથે સાથે તમારો જે પ્રતિસાદ છે વેબસંકુલ સિવિલ એન્જિનિયરિંગ સાથેનો, હર્ષિલ સર સાથેનો, ફેની મેમ સાથેનો, એમની સાથે જોડાયા પછી જે તમને મજા આવી છે એ પણ એ પીડીએફ ની સાથે સાથે એક સરસ મજાનું મેસેજ લખીને મોકલી આપજો, રાઈટ. અને જ્યારે ડીવીમાં આવો છો, રાઈટ, તો જે વિદ્યાર્થી મિત્રોને એવું લાગે છે કે ભાઈ આપણું તો 110% થઈ જવાનું છે, એ વિદ્યાર્થી મિત્રો જ્યારે ગાંધીનગર ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા આવો ત્યારે મીઠાઈ લઈને આવજો અને ઓફિસ પર, એકેડેમી પર અચૂકથી વિઝિટ કરજો. જે વિદ્યાર્થી મિત્રોને ઢચુપચું લાગે છે એ પણ વિઝિટ તો કરી જ શકો, તો મળવા તો આવી જ શકો છો, બરાબર છે. એટલે આજનો સેશન પતે પછી અચૂકથી દરેક વિદ્યાર્થી મિત્રો આ નંબર ઉપર તમારી માર્ક્સની પીડીએફ અને તમારો અમારી સાથે જોડાયા પછીનો અનુભવ કેવો રહ્યો, કેવી મજા આવી, એનું થોડુંક ડિટેલ ડિસ્ક્રિપ્શન લખજો. લેંગ્વેજ તમારી જે રેગ્યુલર વોટ્સએપ ચેટિંગ કરવાની લેંગ્વેજ છે એ જ લેંગ્વેજમાં લખજો. નોટ રિક્વાયર્ડ કે આમ પ્રોપર ઇંગ્લિશ જોઈશે, પ્રોપર ગુજરાતી જોઈશે, રાઈટ. અમારે જસ્ટ જાણવું છે કે અમારી સાથે જોડાયેલા વિદ્યાર્થી મિત્રોને કેવી મજા આવે છે, કેવો અનુભવ રહે છે એમનો, રાઈટ. કરી લીધું છે. ચલો ક્વેશ્ચનની શરૂઆત કરીએ. અ સ્ટીલ મેમ્બર experiences an increase in length of 0.6 mm. 0.6 mm increase in length એટલે 0.6 mm એનો ડેલ્ટા એલ કહેવાય. ચેન્જ ઇન લેન્થ, ઇન્ક્રીઝ ઇન લેન્થ, ડિક્રીઝ ઇન લેન્થ, આવું બધું જે પણ બોલ્યું હોય એ ડેલ્ટા એલ કહેવાય. 0.6 mm છે. ઓવર અ ગેજ લેન્થ ઓફ 300 mm એટલે 300 mm એની ગેજ લેન્થ હતી. ઇનિશિયલ લેન્થ કહી દો 300 mm. 300 mm લેન્થના સળિયામાં તમને ડિફોર્મેશન જોવા મળ્યું, તમને એક્સપાન્શન જોવા મળ્યું, લેન્થમાં વધારો જોવા મળ્યો 0.6 mm નો. તો એન્જિનિયરિંગ સ્ટ્રેન કેટલો? તો વિદ્યાર્થી મિત્રો એન્જિનિયરિંગ સ્ટ્રેનને આપણે નોમિનલ સ્ટ્રેન કહીએ છીએ અને એનું નોટેશન એપ્સિલોન નોટ છે. અને એપ્સિલોન નોટ નું ઇક્વેશન સિમ્પલ છે, ડિફોર્મેશન અપોન ઓરિજિનલ લેન્થ ઇનિશિયલ લેન્થ. ડિફોર્મેશન 0.6 mm અપોન ઓરિજિનલ લેન્થ ઇનિશિયલ લેન્થ 300 mm. બોલો આવે છે મજા? બોલો પડે છે ખબર? એની ડાઉટ? 6 ભાગ્યા 3000 બરાબર ને? 6 પંચા 30 એટલે 1 ભાગ્યા 5 0.2 થાય અને આ બીજા 0 છે 2 એટલે 0.002. આ તમારો નોમિનલ સ્ટ્રેન થયો, એન્જિનિયરિંગ સ્ટ્રેન થયો. નોમિનલ સ્ટ્રેન બોલો, એન્જિનિયરિંગ સ્ટ્રેન બોલો, બંને એક જ વાત છે. આ વસ્તુ દિમાગમાં ક્લિયર રાખજો. તો વિદ્યાર્થી મિત્રો 0.002 તમારો આન્સર આવી ગયો, વાત પતી ગઈ છે. પણ હું તમને અહીંયા એડિશનલ નોલેજ શેર કરવા માંગુ છું. હું તમને અહીંયા એક એડિશનલ નોલેજ શેર કરવા માંગુ છું કે અગર આની જગ્યાએ એ લોકો તમને એવું પૂછી લે કે ભાઈ ટ્રુ સ્ટ્રેન કેટલો, તો આપણને એ ખબર હોવી જોઈએ કે ટ્રુ સ્ટ્રેન અને એન્જિનિયરિંગ સ્ટ્રેન વચ્ચે રિલેશન કંઈક આવું છે. ટ્રુ સ્ટ્રેન ઇઝ ઇક્વલ ટુ ln, ln એટલે log બેઝ e 1 પ્લસ ઓર માઇનસ એપ્સિલોન નોટ. એપ્સિલોન નોટ એટલે નોમિનલ સ્ટ્રેન ઓર એન્જિનિયરિંગ સ્ટ્રેન. આવે છે મજા? Enjoying or not, my dear students? Enjoying or not, my dear students? Is there any doubt? Is there any confusion? ચલો, પ્લસ ક્યારે લેવાનું? જ્યારે તમારા ઓબ્જેક્ટ ઉપર, તમારા મેમ્બર ઉપર ટેન્સાઇલ લોડ લાગતો હોય, એટલે કે ટેન્સાઇલ સ્ટ્રેન આવતો હોય, ટેન્સાઇલ સ્ટ્રેસ આવતો હોય ત્યારે. અને જ્યારે તમારા ઓબ્જેક્ટ ઉપર, મેમ્બર ઉપર કમ્પ્રેસિવ લોડ લાગતો હોય, એટલે કમ્પ્રેસિવ સ્ટ્રેન આવતું હોય, કમ્પ્રેસિવ સ્ટ્રેસ આવતું હોય ત્યારે માઇનસ. તો પોઝિટિવ ફોર ટેન્શન,
અને નેગેટિવ ફોર કમ્પ્રેશન. બોલો આઈ મજા? બોલો પડી ખબર? બોલો એની ડાઉટ, એની કન્ફ્યુઝન? એટલે આવું બી થઈ શકે. આનો આ જ ડેટા આપીને તમને એ લોકો ટ્રુ સ્ટ્રેન પૂછે તો પહેલા તમારે આવી રીતે નોમિનલ સ્ટ્રેન લાવવાનો અને નોમિનલ સ્ટ્રેનમાં અહીંયા કશું ના કીધું હોય તો ટેન્શન માનીને ચાલવાનું, એ પણ કહી દઉં. તમને અહીંયા ક્વેશ્ચનમાં ક્યાંય ખબર પડે છે કે ટેન્શન છે? હા, અહીંયા તો ખબર પડે છે. કઈ રીતે? ઇન્ક્રીઝ ઇન લેન્થ બોલ્યું છે. બોલો લેન્થ વધે ક્યારે? ટેન્સાઇલ લોડ હોય ત્યારે. એટલે અહીંયા સમજી લેવાનું કે ટેન્શનની વાત થઈ રહી છે તો અહીંયા પ્લસ આવશે. તો 1 પ્લસ પછી નોમિનલ સ્ટ્રેન કેટલો? 0.002 એટલે 1 પ્લસ 0.002 અને એનું ln એનો log બેઝ e. અને એવું થઈ શકે કે તમને ક્વેશ્ચનમાં આપી દીધેલું હોય કે log બેઝ e અથવા ln 1.002 નું આટલું થશે અને એ જે તમારો હોય એ તમારો જવાબ હોય અને એ તમને ઓપ્શનમાં દેખાતો હોય. આવું બી થઈ શકે. અથવા ઓપ્શન જ આવા હોય કે ln 1.02 ln 1.00000002 આવી રીતે ઓપ્શન્સ હોય. ln 1.002 રાઈટ, આવી રીતે ઓપ્શન્સ હોય અલગ અલગ. સમજણ પડે છે? એક એક્ઝામ્પલ બતાવ્યું મેં તમને. એટલે વિદ્યાર્થી મિત્રો રેડી રહેજો. જુઓ અહીંયા તમને એક ક્વેશ્ચનમાં મેં તમને બીજા 2 થી 3 ક્વેશ્ચન કરાવી દીધા. એક તો ટ્રુ સ્ટ્રેન નું અને નોમિનલ સ્ટ્રેન અથવા એન્જિનિયરિંગ સ્ટ્રેન નું રિલેશન બતાવતું ઇક્વેશન. આ પોતે તમારો એક એમસીક્યુ છે. બીજું તમને આ જ ડેટા આપીને ટ્રુ સ્ટ્રેન કેલ્ક્યુલેટ કરવાનો પૂછે તો બી આવી રીતે થાય. મજા આવે છે વાલા વિદ્યાર્થી મિત્રો? એન્જોય કરી રહ્યા છો? મલ્ટિપલ ક્વેશ્ચન તમને અહીંયા એક ક્વેશ્ચન થી હું કરાવી રહ્યો છું. આને કહેવાય ખરેખરમાં એક્ચ્યુઅલ ક્વેશ્ચન પ્રેક્ટિસ.